તો હેલો વિદ્યાર્થી મિત્રો, એક ખુશખબરીની વાત છે. તો એસએસસી જીડી 2025માં તમારે જે એક્ઝામ આવવાની છે તેની ડેટ છે તે અનાઉન્સ થઈ ગઈ છે અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે પણ સાઇટ પર દેખાવાનું શરૂ થઈ ગયું છે. તો તેમાં કેટલી પોસ્ટ હશે અને તમારે કઈ તારીખે તમારે જે તે ફોર્મ ભરવાનું રહેશે અને ખાસ કરીને તમારે છે તે પોસ્ટ કેટલી છે તો બધી માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સારું કર્યું વિડીયો. એસએસસી જીડીની સાઈડમાં જશો એટલે તમારી સામે નવું કેલેન્ડર ઓપન થઈ જશે, જેમાં તમારે ખાસ કરીને એસએસસી જે છે સ્ટાફ સિલેક્શન કમિશન છે તેમાં તમારે એક્ઝામિનેશન છે તમારે 2024 પછી લાગે છે. જેમાં ખાસ કરીને તમે નીચે સ્લીપ કરશો એટલે તમારી જે એસએસસી જીડીનું આપણે જે ભરતી છે તેનું નોટિફિકેશન પણ આવી ગયું છે. કોન્સ્ટેબલ જીડીનું જે 2025ની વેકેન્સી છે તેનું પણ નોટિફિકેશન આવી ગયું છે. જેમાં વાત કરવામાં આવે છે તેમાં તમારે પેપર છે તે કઈ રીતે રહેવાનું છે. તે પેપર છે સી બી રીતે તમારે પેપર છે અને તમારી ડેટ છે તે તમારે કઈ રીતે છે. તો તમારી ડેટ છે તે 27 ઓગસ્ટ 2024ની છે. તમારે તે કદાચ ફોર્મ ભરવાનું રહેશે. ડેટ ઓફ એડવાન્સ છે તમારે છે. ક્લોસિંગ ડેટ છે તમારે ક્લોસિંગ ડેટ એટલે ફોર્મ ભરવાની ક્લોસિંગ ડેટ છે તે 27 સપ્ટેમ્બર 2024નું રહેશે તમારે. ને વાત આવે છે તમારે તે તમારી એક્ઝામ ક્યારે આવવાની છે. તો મંથ ઓફ એક્ઝામ તમારે લખેલ છે, તમે જોઈ રહ્યા છો મંથ ઓફ એક્ઝામ લખેલા હશે. તમારે ડિસેમ્બર 2024 અને જાન્યુઆરી 2025 હતું તેને અત્યારે લઈ અને તમારે જે જાન્યુઆરી છે તમારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારે જે છે તે તમારે એક્ઝામ ડેટ છે તે થોડુંક કરી રાખ્યું છે નવી સાઈડમાં. જો કદાચ જાન્યુઆરીમાં રહી કે ફેબ્રુઆરીમાં નહીં તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો રહેવાનું જ છે. નોટિફિકેશનમાં તો એમ જ છે અત્યારે. તો હાલ આવે છે તો વેકેન્સી તમારી સાથે કેટલી રહેવાની છે. તો વેકેન્સી 30,000 રહેવાની તમારી વેકેન્સી છે કે તમારે 20,000થી લઈને અને 25,000 વેકેન્સી રહેવાની. સૂત્રોના મુતાબિક છે તમારે એમાં ખાસ કરીને તમારે 25,000થી લઈ અને તમારે 30,000 છે તે વેકેન્સીનું છે તે સૂત્રોને મુતાબે છે તે છે. અને ખાસ કરીને તમને એક્ઝામની ડેટ તો તમને ખબર પડી ગઈ છે અને એસએસસી જીડીનું છે તમારે તે નોટિફિકેશન પર તેણે જાહેર કરી દીધું છે. તો આપણે વિડીયો પસંદ આવે તો આવા નોટિફિકેશન માટે વિડીયોને ખાસ કરીને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો, કેમ કે આપણી ચેનલમાં નવા નોટિફિકેશન તુરંત આવી જાય છે અને તે પણ આપણે પ્રૂફ સાથે નોટિફિકેશન આપીએ છીએ. તો મળીએ છીએ બીજા વિડીયોમાં.